રસોડા વિભાગ જુઓ તમે। હા, ગરમા ગરમ ઈડલી બની રહી છે, જો તમે સરસ મજાની આ ગરમા ગરમ ઈડલી। જય શ્યારામ। હાલો મિત્રો, જોઈ શકો છો સરસ મજાનું રસોડું બહુ જોરદાર છે હો ભાઈ। જુઓ તમે આ નવી નવી હિન્દી આઈટમ બનાવે છે, જુઓ તમે। કંઈક બનાવ્યું છે નવીન હો ભાઈ, જુઓ સરસ મજાનું કંઈક નવીન છે આ। હાલો મિત્રો, જો આ અંદર મસાલા આંધી ઝીણી બટાટીઓ જોઈ શકો છો। જો આ ઝીણી બટાટી અત્યારે અંદાજ સુધારી રહી ખોલી રહ્યા છે, જુઓ તમે। આજે દમાલું શાક હંધાઈને ખવડાવવાનું છે, એટલે આ લોકો હંધાઈ જો આ બટાટા ફોલી રહ્યા છે। તો આમાં કાંઈ ઘટે નહીં, જો અહીંયા ટમેટા મસ્તીના સરસ મજાના સુધારી રહ્યા છે। वीडियो बन गया अभी। हाँ हाँ हो गया। अच्छा चलो। જય શ્યારામ। અત્યારે હાલ હું તમને આ હંધાઈ ભોજનના કક્ષ બતાવું છું, જોઈ શકો છો। જુઓ આ ગંગા કક્ષ 7 જોઈ શકો છો। જો ગંગા 7 નંબરમાં જુઓ છો। યમુના કક્ષ 2 મિત્રો, જો આ યમુના કક્ષ 2 પાસ લઈને અંદર જવા દે છે, જોઈ શકો છો। જો તમે જય શ્યારામ। તો આ સરસ્વતી કક્ષ 3 નંબર। जिस किसी भाई के पास 1, 2, 3 नंबर के पास है, उन्हें स्वयं से भाई और જય શ્યારામ। તો જો આ 3 નંબર ઉપર અંદાને 3 નંબરનો પાસ હોય એને અંદર ગળવા દે છે, જોઈ શકો છો। જુઓ તમે આ બહેનો માટે સ્પેશિયલ ગોદાવરી કક્ષ જોઈ શકો છો। જો તમે હા, તો ગોદાવરી કક્ષમાં જોઈ શકો છો એકલા બહેનો જ જમે છે હો ભાઈ। આ વ્યવસ્થા જોર પણ હેઠું મૂકવાનું નથી, જોઈ શકો છો। જો આ સિંધુ કક્ષ 6, હા તો આમાં સિનિયર સિટી એટલે વૃદ્ધ ભાત, આ દાળ, આ શાક, આ પાપડ, આ બીજું કંઈક શાક છે હો ભાઈ। જુઓ તમે આ ગાંઠિયા,
રોટલા ને આ પ્રસાદ. હાલો મિત્રો જોઈ શકો છો સરસ મજાનું. મિત્રો જો આ ટેબલ ઉપર જ હંધુ પીરસવામાં આવે, જોઈ શકો છો. જુઓ કક્ષા નંબર 6. હાલો જય શ્યારામ. જય શ્યારામ. તો આપણે આ કક્ષા નંબર 6 માં આવી ગયા છીએ. જોઈ શકો અહીંયા અંદર સ્ટાફને માટે એલાઉડ છે, મહેમાનો માટે એલાઉડ છે, જોઈ શકો છો. મિત્રો જો આમાં પ્રસાદ છે, પછી આમાં ફુલેવરનું શાક છે. જુઓ તમે, આ સરસ મજાનું આલુ બટાટાનું આ ઊંધિયું શાક છે. हाँ तो ये क्या है, दाल, इसमें दाल है जो तुम्हें. हालो मित्र जो अँ भात आपे से, दाल भात. ये मट्ठा है, जो मट्ठा है और गांठिया, पापड़, रोटली गरमा गरम बनावीने आपे हो भाई, જોઈ શકો છો તમે. હા સરસ મજાનું છે. હાલો મિત્રો જય શ્યારામ. મિત્રો તો અત્યારે આપણે જો આ વીઆઈપી રસોડામાં આવી ગયા છીએ. જો આ મોટા મોટા મહેમાનો ને વિદેશી લોકોને હંદા અહીંયા વીઆઈપી રસોડામાં હંદાય ભોજન પ્રસાદી લઈ રહ્યા છે, જોઈ શકો છો. જો તમે હાલો મિત્રો જુઓ તમે, સરસ મજાનું આ વીઆઈપી ડબલ વીઆઈપી આ રસોડું છે ને હંદાય પ્રેમથી હંદાય પ્રસાદી લઈ રહ્યા છે. તો તમે આ હંદી જોઈ શકો છો. તમામ વિભાગમાં તમામ કક્ષમાં સેમ ટુ સેમ બધી વસ્તુ પીરસવામાં આવે છે. ખાલી આ ગળતી ન થાય એ માટે આ હંધી યોજના કરેલી છે. બાકી તો બધાને માટે હરખું જ ભોજન છે. હાલો મિત્રો જો થાળીમાં અહીંયા પીરસવામાં આવે છે, જોઈ શકો છો. પહેલાં વહેલા જે અમારે અરે કથામાં આવ્યા છે ને, હવે એ વારા ઘડીએ આવશે, એને બહુ મજા આવી છે. કેમ લાગે તમને? મજા આવી ને? હા જય શ્યારામ. તો આ વ્લોગ અત્યારે આપણે પૂરો કરી અને ફરી મળીશું આપણે બીજા નવા વ્લોગમાં. તો અમારા વ્લોગમાં તમે બિના રહેજો. જય શ્યારામ.